ધન્ય ધન્ય એ સંત સુજાણ ને, ધન્ય ધન્ય એ સંત સુજાણ ને, જેનું ઉલટી પલટું આપ સંત તે સ્વયં હરી. જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હરી. આપ ટળી મળ્યા ભગવાન, આપ ભગવાનને આકારે થઈ ગયો. મળ્યા દેવ ભાવ ટળ્યો, ભગવત ભાવ પ્રગટ થયો. આપ ટળી મળ્યા ભગવાન, ભગવત રૂપ પુરુષોત્તમ રૂપ કૃષ્ણ રૂપ થઈ ગયા. દેહ રૂપ ટળ્યા, આત્મરૂપે મટી ગયા. જેના આપમાં હરિનો વ્યાપ સંત તે સ્વયં હરી. જેના આપમાં હરિનો વ્યાપ સંત તે સ્વયં હરી. જેના શીશમાં શીશ છે શ્યામ, જેના શીશમાં શીશ છે શ્યામનો, જેના નેણમાં નાથના નેણ સંત તે સ્વયં હરી. જેના નેણમાં નાથના નેણ સંત તે સ્વયં હરી. જેના મુખમાં મુખ મહારાજનું, જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં વાલાના વેણ સંત તે સ્વયં હરી. જેના વેણમાં વાલાના વેણ સંત તે સ્વયં હરી. જેના હૃદયમાં હૃદય શ્રી હરિતાણું, જેના હૃદયમાં હૃદય શ્રી હરિતણું, હે જેના પાવમાં પ્રભુના પાવ સંત તે સ્વયં હરી. હો જેના પાવમાં પ્રભુના પાવ સંત તે સ્વયં હરી. જેમ હીરો હીરા વડે વેંધીએ, જેમ હીરો હીરા વડે વેંધીએ, તેમ થયો તે સહજ સમાવ સંત તે સ્વયં હરી. પ્રેમ થયો તે સહજ સમાવ સંત તે સ્વયં હરી. આ પંક્તિ થોડીક આપણે સમજીએ. જેમ હીરો હીરા વડે વેંધીએ, આ પ્રથમના 51માં ભગવાન સ્વામિનારાયણે કરેલી વાત છે. હીરો બીજી કોઈ વસ્તુથી કપાય નહીં. હીરાને કાપવા માટે સામે હીરો જોઈએ, હીરો જ હીરાને કાપે. આ દ્રષ્ટાંત છે. એમ પરમેશ્વરનું જ્ઞાન પરમેશ્વરથી જ થાય, પરમેશ્વર વડે જ થાય. પરમેશ્વરનું દર્શન પણ પરમેશ્વર વડે જ થાય.
બીજી કોઈ એવી વસ્તુ નથી કે જે ભગવાનનું જ્ઞાન કહેતા નિશ્ચય એ આપણને કરી આપે કે પ્રકાશી આપે. કેપેબલ નથી, કોઈ ચીજ કેપેબલ નથી કે ભગવાનનું જેવું છે એવું જ્ઞાન પ્રકાશી શકે. પરમેશ્વરથી જ થાય. પરમેશ્વરનું જ્ઞાન પ્રકાશવું કરાવવું અને ભગવાનનું દર્શન પણ કરી શકે એવી કોઈમાં શક્તિ નથી, અક્ષર સુદ્ધા, કે જે ભગવાનનું દર્શન કરી શકે. એને કેવી રીતે જીરવાય, કેવી રીતે જોઈ શકાય? રાડ ફાટી જાય. એટલે ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે. સમજાય તો સારું. તેમ થયો તે સહજ સમાવ. આ રીતે એ ભગવત ભક્ત આત્માનો પુરુષોત્તમની મૂર્તિ સાથે સમાવ, પ્રવેશવું, જોડાવું, તાદાત્મ્ય થવું, તે થયું. આ રીતે થયું. હવે સ્થિતિ એવી થઈ ગઈ, એ સંતમાં જે હવે છે એ માત્ર ભગવાન છે. એનું જ્ઞાન, એની ઈચ્છા અને એની ક્રિયા અને એનો દેહ, આ બધું હવે પુરુષોત્તમ સિવાય કોઈ નથી. દેખાય ભલે બહારથી એ સંત કે ભક્ત, પણ ત્યાં ભગવાન જ છે, બીજું કોઈ નહીં. સંપૂર્ણ કંટ્રોલ પરમેશ્વરના હાથમાં છે. અને એ જે સ્થિતિવાન સંત છે એને તો હવે માત્ર મહારાજ અનુભવાય છે.